નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ દેવકી અરે અરે જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ કી ગુરુદેવ રામદાસ બાપુની સર્વે સંતોની જય. ધન્યવાદ. ગીત રામાયણના સુંદરકાંડનો 7મો શ્લોક એમ કહે છે કે તાત અપવર્ગ તાવ ન તેવ મિલી જો લવ સત્સંગ. એટલે એનો અર્થ એમ થાય કે સ્વર્ગ અને મોક્ષના બધાય સુખો ભેગા કરીને ત્રાજવામાં જો તોલવામાં આવે તો લવ સત્સંગની તોલે કોઈ આવી શકતા નથી. હોય વાહ વાહ. લવ સત્સંગનો મહિમા શાસ્ત્રોમાં જબરજસ્ત વર્ણ્યો છે. આપણે હીરાભાઈએ કીધું ને કે આપણે માળા ફેરવા બેહીએ તહીં જ મન બધા પરિયાણ કરે. સાચી વાત હે. માળા ફેરવા બેહી તહીં જ બધા વિચારોની પરંપરા ચાલુ થાય. એક ગામમાં મારો સત્સંગ હતો. એક મોટી ઉંમરના જ ભાઈ હતા, લગભગ 40-45 વર્ષની ઉંમર હશે. અરે અરે. અને એ મારી આગળ જ બેઠા હતા. એને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ હું ગામોગામ સત્સંગ કરવા જઉં રહ્યો તઈ બધાની એવી ફરિયાદ હોય કે માળા ફેરવા બેહીએ તઈ જ વિચારો આવે, તઈ જ મન વાડીએ જાય, ઓફિસ હોય તો ઓફિસે જાય, દુકાન હોય તો દુકાને જાય, માળા ફેરવા બેહી તઈ જ બધા મન જ્યાં ત્યાં ભાટકે. મેં કીધું આવો ઘણા બધા લોકોનો પ્રશ્ન છે. ઓલા ભાઈને મેં પૂછ્યું, 45 વર્ષના ભાઈને, તમારે આવો કોઈ પ્રશ્ન ખરો કે માળા ફેરવા બેહીએ તઈ જ મન જ્યાં ત્યાં જાય, એવો તમને પ્રશ્ન ખરો એવો? એ ભાઈ કે મને મહારાજ તમે ભૂલા પડ્યા પૂછવામાં. મેં કીધું કેમ? માળા ફેરતા હોય ને પૂછો તો ઠીક લાગે કે. વાહ વાહ. એ વાત સાચી. આપણે પ્રેરણાપીઠ પિરાણામાં જઈ 97ની સાલમાં ધર્મ સંમેલન થયું પહેલું. હોય એ વખતે આપણે અહીંયા કચ્છના અને આપણા દક્ષિણ ભારતના અને 4-5 બાપાઓ ત્યાં કને બેઠા બેઠા વાતું કરતા હતા. એક બાપે બીજા બાપાને પૂછ્યું કે તમે આપણે હવે નિવૃત્ત થઈ ગયા 60-65-70 વર્ષની ઉંમરના, એ કે તમે નિવૃત્ત થઈ ગયા તે તમે રોટલા હારું શું રાખ્યું હે? તે કોઈ કહે કે 3 વાડીયું છે, 2 દીકરાને એક વાડી દીધી ને 1 વાડી મેં રાખી એ રોટલા હારું, એનું થાળામાં મારે રોટલાનું હાલે રહ્યું. વાહ વાહ. કોઈ એક બાપો કહે કે મેં 5 લાખ રૂપિયા રાખ્યા એ રોટલા હારું. બીજો બાપો કહે કે મેં થોડુંક સોનું રાખ્યું એ રોટલા હારું. ઓકે કે મેં અહીંયા દુકાનું હે એ દુકાનું મારું ભાડું આવે એ મારા હારું. એ બધાએ હે તે પોતપોતની વાતું કરે, રોટલા હારું મેં આ રાખ્યું હે તે રાખ્યું એમ. એક બાપો બેઠા બેઠા એ બોલતા નહોતા. તે ઓલા બાપાએ પૂછ્યું તમે શું રાખ્યું હે? તો કે મેં હે તે એક ખેતર રાખ્યું હે. અરે અરે. અને એ ખેતર 2 એકર અને 28 ગુઠાનું છે. એ ખેતરમાં મેં છોકરાઓને કીધું હોય કે આ ખેતરમાં તમારે પગ મૂકવાનો નહીં. આ ખેતર વાવવાનું હોય મને, લણવાનું હોય મને, નીંદવાનું હોય મને, પાણી એ મને પાવાનું, આ ખેતરમાં બધું જ મારે કરવાનું. વાહ વાહ. છોકરાને ના પાડી દે આ ખેતરમાં તમે પગ મૂકતા નહીં. ઓલ્યા બીજા બાપા કે તમે ભૂલ કરી કે હવે આ ઉંમરે તમને ખેતરમાં વાવવું ને લણવું ને પાણી પાવા ને બધું એ ક્યાં થાય તમારથી?
એ રૂપિયા રખાય કે સોનું રખાય કે એવું બધું રખાય. આ ખેતર 2 એકર ને 28 ગુંઠાનું ને એમાંય પાછું કાંઈ છોરાને અડવા ન દેવાનું, તમને જ કરવાનું. પછી એ બાપાએ સમજણ પાડી કે 2 એકર અને 28 ગુંઠાનું મારું જે ખેતર છે ને એ આ રહ્યું. એને પછી એક માળા બતાવી, આ મારું 2 એકર ને 28 ગુંઠાનું ખેતર હે. હવે તમને પૂછું કાંતિ બાપા, લક્ષ્મણભાઈ, કે આપણે 1 એકરના ગુંઠા કેટલા થાય મને કહો? 1 એકરના 40 ગુંઠા, 2 એકરના 80 ગુંઠા, પછી 2 એકર ને 28 ગુંઠા એટલે ટોટલ કેટલા ગુંઠા થયા કયો? 108 એકરનું આ એ મારું ખેતર. 108 ગુંઠાનું આ મારું ખેતર એ. આમાં મારે જ ખેડવું ને મારે જ પાણી પાવું ને બધું આમ જ મારે કરવું. વાહ વાહ. બાપે આ રાખ્યું હતું એ 102 એકર ને 28 ગેતાનું ખેતર. તો મિત્રો, લવ સત્સંગનો મહિમા શાસ્ત્ર. પછી હીરાભાઈએ ઔષધિની વાત કરી કે આ ઔષધિનું આ જંગલ છે. ઓય ઓય, વાહ વાહ. એક ગામની અંદર એક રાજા રહેતો હતો. આ રાજાને હે તે એક બીમારી લાગુ પડી હતી. ખાધેલું પેટમાં કદી પચે નહીં. ઘણી બધી દવાઓ કરાવી, ઘણા બધા ડૉક્ટરો, હકીમો, વૈદ્યો, પણ કોઈ કારી કામ લાગી નહીં. વાહ વાહ. એ ગામમાં એક વૈદ આવ્યા. વૈદ રોગોના જાણકાર. ખબર પડી એટલે બધા જ માણસો એ વૈદ કને દવા કરાવવા આવ્યા. હા. કોઈને પેટની બીમારી હતી, કોઈને તાવની બીમારી હતી, કોઈને કિડનીની બીમારી હતી, કોઈને હોજરીની બીમારી હતી, કોઈને કેન્સર હતું, કોઈને અલ્સર હતું, કોઈને ડાયાબિટીસ હતું. 20-25 બધા દર્દીઓ વૈદ કને દવા કરાવવા આવ્યા. વૈદ્યે બધાની નાડી તપાસી, હૃદયના ધબકારા તપાસ્યા, અને બધા એમાં ઓલા જે રાજા હતા એને તપાસ કરી. પછી વૈદ્યે એમ કીધું કે અહીંયાથી 2 કિલોમીટર આગળ એક ઔષધિનું જંગલ છે. વાહ વાહ. એમાં બધી જ પ્રકારની ઔષધિ છે. તમે 20-25 જણા મારા ભેગા હાલો, કોઈને બોલવાનું નહીં. મારી આ જે લાકડી છે એનેથી હું ઔષધિ બતાવીશ. જંગલ છે એમાંથી ઔષધિ બતાવીશ અને રોગનું નામ લઈશ. એટલે જેને જે રોગ હોય એ દર્દી એ ઔષધિ લઈને પાછો વળી જાય અને એને ખાંડલીમાં કૂટીને દવા કરીને પીવાની. કે આવી રીતે વાત કરી અને એ વૈદ્યરાજ 20-25 દર્દીઓને સાથે લઈને જંગલમાં ગયા. વાહ વાહ. જંગલમાં ગયા એટલે કેન્સરની ઔષધિનું ઝાડવું આવ્યું, મૂળિયું. એટલે વૈદ્ય લાકડી અડાડી, કેન્સર. એટલે કેન્સરવાળો દર્દી ચમક્યો. તો એ ઔષધિ લઈને એ પાછો વળી ગયો. વળી થોડાક આગળ ગયા એટલે વૈદ્ય કહે છે ડાયાબિટીસ. અરે અરે. એટલે ડાયાબિટીસનો દર્દી ચમક્યો. એની ઔષધિ ત્યાંથી કાઢીને પાછો વળી ગયો. એવી રીતે કોઈને કિડનીની બીમારી હતી, વૈદ્ય બોલતા જાય. પછી પેટની બીમારીનું આ ઔષધિ આવી એટલે વૈદ્ય લાકડી અડાડી, આ પેટની બીમારી. એટલે ઓલો રાજા ચમક્યો. એ ઔષધિ લઈ ગયો અને દવા કરી, બધાના રોગ મટી ગયા. આ દ્રષ્ટાંત ઉપરથી આપણને સમજાવવામાં આવ્યું કે આ સત્સંગ સભા એ ઔષધિનું જંગલ છે. વાહ વાહ. અને અહીંયા વ્યાસપીઠ ઉપરથી બધી જ પ્રકારના સત્સંગની દવાઓ મળે. આપણે બધા દર્દીઓ છીએ. કોઈને ગુસ્સો કરવાની ટેવ છે, કોઈને નિંદા કરવાની ટેવ છે, કોઈને ખુદલી કરવાની ટેવ છે, કોઈને દરેક પ્રકારની આપણને કોઈને ચોરી કરવાની ટેવ છે, કોઈને ખોટું બોલવાની ટેવ છે. આ અહીંયા વ્યાસપીઠ ઉપરથી આ સત્સંગમાં બધી જ પ્રકારની જ્ઞાન આવે. તો આપણને જે લાગુ પડતું હોય અરે અરે એ આપણે લઈ
અને આપણે દવા કરશું તો આપણો રોગ મટી જશે. ખરી વાત હે. તમે ચંદ્રકાંત પુસ્તકમાં એક દાખલો આવે રહ્યો, ગયા વર્ષે મેં કીધો હતો, પણ આ બધા ગયા વર્ષે હતા નહીં. વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર. હા વશિષ્ઠ મુનિ લવ સત્સંગ કરતા, હજારો માણસો એનો સત્સંગ સાંભળી અને પોતાનું ભાગ્ય બનાવતા. વાહ વાહ. વશિષ્ઠ મુનિનું સમાજમાં બહુ માન મર્તબો હતો. અને વિશ્વામિત્ર અરે અરે એ પોતે રાજા હતા, રાજ્ય શાન ચલાવતા હતા. એટલે સમાજના લોકો એને રાજ ઋષિ કહીને બોલાવતા. ઋષિ ખરા પણ રાજ ઋષિ. હા વાહ વાહ. જ્યારે વશિષ્ઠ મુનિને લોકો બ્રહ્મ ઋષિ કહીને બોલાવતા હતા. જેની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર થઈ જાય, જગતના તમામ જીવો ઉપર બ્રહ્મભાવ પેદા થઈ જાય, એ બ્રહ્મ ઋષિ છે. વાહ વાહ. સમાજમાં બહુ જ માન વશિષ્ઠ મુનિનું, વિશ્વામિત્રનું માન ઓછું. એટલે એક દિવસ વિશ્વામિત્રને એવો વિચાર આવ્યો કે લોકો બધાએ વશિષ્ઠ મુનિને બ્રહ્મ ઋષિ કહીને બોલાવે છે, રાજ ઋષિ કરતાં બ્રહ્મ ઋષિની પદવી અનેક ગણી ઊંચી છે. મારે હવે બ્રહ્મ ઋષિની પદવી પ્રાપ્ત કરવી છે. હા આવો વિચાર વિશ્વામિત્રને આવ્યો. વાહ વાહ. એને રાજપાટનો ત્યાગ કરી દીધો. અરણ્યમાં જઈ, જંગલમાં જઈ અને ઉગ્ર તપસ્યા આદરી. ખાવામાં વાયુ, પીવામાં વાયુ, હા અન્ન જળનો, ફળ ફૂલનો ત્યાગ કરી અને શ્વાસોશ્વાસ ઉપર તપસ્યા એવી ઉગ્ર તપસ્યા કરી, એવી ઉગ્ર તપસ્યા કરી. ચંદ્રકાંત પુસ્તકમાં લખ્યું કે 60,000 વર્ષ સુધી તપ કર્યું. હા અને વિશ્વામિત્રના તપના પ્રભાવથી ત્રણેય લોક ડોલવા લાગ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ પ્રગટ થયા. વિશ્વામિત્રને કહે છે, ઋષિરાજ, તમારા તપના પ્રભાવથી આખું બ્રહ્માંડ ત્રણેય લોક ડોલી રહ્યા છે. વાહ વાહ. તમે 60,000 વર્ષ સુધી તપ કર્યું છે, હવે તમે તપમાંથી ઊભા થાઓ. તો એ વિશ્વામિત્ર એમ કહે છે, મેં તપ એટલા માટે કર્યું એ શુક્રા કર્યું હતું દાય બાપા, બ્રહ્મ ઋષિની પદવી પ્રાપ્ત કરવા માટે મેં તપસ્યા કરીએ. એટલે તમે મને જો બ્રહ્મ ઋષિ કહીને બોલાવો તો જ હું તપમાંથી ઊભો થાઉં. અરે અરે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર કહે છે, તમે બ્રહ્મ ઋષિ કહેવડાવવાને લાયક બન્યા છો. 60,000 વર્ષનું તમારું તપ છે, એટલે અમે તમને બ્રહ્મ ઋષિ કહીએ છીએ. પણ સાચા બ્રહ્મ ઋષિ તમે ત્યારે કહેવાશો જ્યારે તમને વશિષ્ઠ મુનિ બ્રહ્મ ઋષિ કહીને બોલાવે ત્યારે. અરે અરે. કારણ કે બ્રહ્મ ઋષિની પદવી અમારી પાસે નથી. જેની પાસે હોય એ પદવી આપી શકે. વશિષ્ઠ મુનિ પાસે બ્રહ્મ ઋષિની પદવી છે, એ જદી કદી બોલાવે તદી તમે સાચા બ્રહ્મ ઋષિ કહેવડાવશો. વાહ વાહ. વિશ્વામિત્ર તપસ્યા પૂરી કરીને પોતાના રાજ્ય સ્થાનમાં આવ્યા. વશિષ્ઠ મુનિ જ્યાં સભા ભરીને બેઠા હતા, ધર્મ સભા, અનેક સેવકો એમનો સત્સંગ સાંભળતા હતા. એ સભામાં વિશ્વામિત્રે પ્રવેશ કર્યો. એટલે વશિષ્ઠ મુનિ કહે છે, આવો રાજઋષિ, આવો આવો, અહીંયા બેસો, આવો. રાજઋષિ કહીને જ બોલાવે. અરે અરે. વિશ્વામિત્રના મનમાં ખેદ થયો કે દેવો જેવા દેવોએ મને બ્રહ્મ ઋષિ કહ્યો,
અને આ વશિષ્ઠ મુનિ મને રાજઋષિ કહીને જ બોલાવે છે. હા પુનઃ થોડા દિવસ પછી પુનઃ ફરીથી સભામાં ગયા. આવો રાજઋષિ, આવો રાજઋષિ કહીને જ બોલાવે. એના એક સેવકને મારી નાખ્યો. હા વશિષ્ઠ મુનિના મનમાં કોઈ જાતનો ખેદ નહીં. હશે વિધિનું વિધાન એમ કરતા એમના 100 સેવકોને મારી નાખ્યા. ઓહો વિશ્વામિત્રએ વશિષ્ઠ મુનિના. છતાંય વશિષ્ઠ મુનિ કહે છે હશે વિધિનું વિધાન, પરમાત્માને ગમે એવી ખાશું. એક દિવસ વિશ્વામિત્રને એવો વિચાર આવ્યો કે આ ડોસો જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી મને બ્રહ્મઋષિ કહીને નહીં બોલાવે. હા આ ડોસાને જ મારી નાખું. ઓહો એટલે સમાજમાં મારો માન મર્તબો વધી જાય. અરે અરે હજારો લોકો એનો જ સત્સંગ સાંભળવા જાય રહ્યા. મારી પાસે કોઈ આવતું જ નથી. પછી હું એકલો જ રહું એટલે મારો માન મર્તબો વધી જાય. ડોસાને જ મારી નાખું. હા આવો વિચાર કરી અને વિશ્વામિત્ર શરદ પૂર્ણિમાની રાત્રિએ હાથમાં ખંજર લઈ મધ્યરાત્રિના 12 વાગે વશિષ્ઠ મુનિને મારવા માટે જાય છે. વશિષ્ઠ મુનિ અને એમના ધર્મપત્નીનું શું નામ હતું? માતા અરુંધતી. હવે આ બંને દંપતી અલગ અલગ આસન ઉપર ખુલ્લા આકાશમાં, વરંડાની અંદર ખુલ્લા આકાશમાં બંને દંપતી સૂતા હતા. હા બંને દંપતી વાતું કરે રહ્યા હા અને પાછળ વિશ્વામિત્ર ખંજર લઈને મારવા આવ્યા. આ બંનેનો વાર્તાલાપ કરે રહ્યા એટલે વિશ્વામિત્રને એમ થયું કે આ 2 જણ હજી જાગે રહ્યા. સૂઈ જાય પછી ખંજર મારી દઉં, ખૂન કરી દઉં તો કોઈને ખબર ના પડે કે આને કોણ મારી ગયો. હા વાહ વાહ સૂઈ જાય, ઊંઘી જાય પછી મારું. આવા હેતુથી વિશ્વામિત્ર પાછળ વરંડામાં સંતાઈ અને બંને દંપતીનો વાર્તાલાપ સાંભળે રહ્યા. માતા અરુંધતી વશિષ્ઠ મુનિને કહે છે, હે સ્વામીનાથ, શરદ પૂર્ણિમાનો ચંદ્રમા 16 કળાએ ખીલેલો હતો. જુઓ સજ્જનો, વડીલો, માતાઓ, શરદ પૂર્ણિમાનો ચંદ્ર છે ને એ વિશેષ લાભકારી છે. 12 પૂનમો આવે, કારતક માગસર પોષ, એમાં આસો સુદ પૂનમ જે આવે શરદ પૂર્ણિમા, હવે એ દિવસે ચંદ્રમા 16 કળાએ ખીલે રહ્યા. એટલે એનામાં ઉર્જા જબરજસ્ત હોય રહી. શરદ પૂર્ણિમાની રાત્રે ઘણા લોકો શરદ પૂર્ણિમાની રાત્રે ધાબા ઉપર ગમે તે ચીજ વસ્તુ રાખે. હું પહેલા ગોતાકંપે હતો ને તે રાખતો. હા ધાબા ઉપર 20 કિલો સાકર લઈ આવતો અને ધાબા ઉપર આમ સૂકવી દેવાની. આખી રાત ચંદ્રમાના કિરણો એના ઉપર પડે અને એ સાકર ઉર્જાથી એકદમ ભરાઈ જાય. પછી એ સાકરના 500 ગ્રામના કે એવા પડીકા બનાવીને નિયાણા શિયાળાને બાટવાના પ્રસાદી રૂપે. હા તમે ઘરે વાપરો, ખાંડમાં આપણે ચામાં વાપરો, દૂધમાં વાપરો, લાડવા એના બનાવો એ સાકરને પીસીને, તો તમને પણ લાભ થાય. શરદ પૂર્ણિમાનો ચંદ્રમા અને રાત્રે એના સામું એકી ટસે ત્રાટક કરવાથી પણ આપણા મનની વિચારોની પરંપરા બહુ ઘટે. બહેનો માટે બહુ જ લાભદાયી હોય. બધાય પૂનમ લાભદાયી જ હોય, બધા જ ચંદ્રમા, બધી પૂનમો, પણ શરદ પૂર્ણિમાનું વિશેષ લાભદાયી છે. એટલે અને મારો જન્મ એ શરદ પૂર્ણિમાનો થયો એવો. વાહ વાહ અહીં ભાગશાળીઓ મહારાજ. હવે
મારા બાપુજી એમ કહેતા શરદ પૂર્ણિમાના સવારમાં વહેલો 4 વાગે તારો જન્મ થયો હોય કે વાહ વાહ આખી રાત માને હુવા નહીં દીધા હોય. તો આ વશિષ્ઠ મુનિ અને માતા અરુંધતી એ આવો વાર્તાલાપ કરે રહ્યા. માતા અરુંધતી પૂછે છે, સ્વામીનાથ, આ ચંદ્રમા 16 કળાએ ખીલેલો છે અને પૃથ્વી લોક ઉપર કેવું તેજ આપી રહ્યો હોય, કેવી શીતળતા આપી રહ્યો હોય, આપણને જોવાનું ગમે. સદગરુ ऐसा कीजिए અરે जैसा पूनम का चंद तपे नहीं ने तेज करे ઉપજાવે અતિ આનંદ. હે સ્વામીનાથ, આ ચંદ્રમાએ કેટલી બધી તપ કર્યું હશે અરે અરે જેથી કરીને આ પૃથ્વી લોકના માણસોને આટલી બધી શીતળતા અને પ્રકાશ આપી રહ્યો છે. શું આ ચંદ્રમા જેવો તપેશ્વરી જીવાત્મા આ પૃથ્વી લોક ઉપર બીજો કોઈ હશે ખરો? કોણ કહેર્યું? માતા અરુંધતી વશિષ્ઠ મુનિને પૂછે છે. વાહ વાહ તે વશિષ્ઠ મુનિ એનો જવાબ દે છે, હા દેવી, આ ચંદ્રમા જેવો તપેશ્વરી જીવાત્મા આ પૃથ્વી લોક ઉપર એક વિશ્વામિત્ર છે. આહા વિશ્વામિત્રએ 60,000 વર્ષ સુધી તપ કર્યું છે અને વિશ્વામિત્ર જેવો તપેશ્વરી જીવાત્મા આ પૃથ્વી લોક ઉપર બીજો કોઈ જ નથી. વાહ વાહ આ ઓલ્યા પાછળ સાંભળે રહ્યા, હંતાઈને મારવા આવ્યા ને એટલે, અરે આને તો હું મારવા આવ્યો ને આ તો મારા વખાણ કરે રહ્યા. આવા મહાપુરુષને જો હું મારી નાખત તો મને રવ નરક પ્રાપ્ત થાત. વિશ્વામિત્રનું હૃદય પરિવર્તન થયું, હા અહંકાર બધોય ઓગળી ગયો. લેને કો સતનામ હૈ, देने को अनुदान, तरने को दीनता, બુડન કો અભિમાન. અભિમાન વાહ વાહ લેવું હોય તો પરમાત્માનું નામ લેજો. લેને કો સતનામ, પછી દેને કો અન્નદાન, તરને કો દીનતા, તરવું હોય તો દીનતા રાખજો, ગરીબાઈ રાખજો, નિર્મલતા રાખજો. તરને કો દીનતા ને બુડન કો અભિમાન, બુડવું હોય તો અભિમાન રાખજો. અભિમાન મનુષ્યનું પતન કરે છે. અરે અરે વિશ્વામિત્રનો અહંકાર બધોય ઓગળી ગયો. વશિષ્ઠ મુનિ ઉપર દ્વેષ ભાવ ઓછો થઈ ગયો. કરેલા કર્મોનો એને પસ્તાવો થવા માંડ્યો અને વિશ્વામિત્ર દોડીને વશિષ્ઠ મુનિના પગ પકડી લીધા. હા ક્ષમા કરો પ્રભુ, મને બચાવી લો. વશિષ્ઠ મુનિ સૂતાતા, બેઠા થયા. વિશ્વામિત્ર સાષ્ટાંગ દત્ત એને વંદન કર્યા. હા વશિષ્ઠ મુનિ કહે છે, ઓહો હો, અત્યારે મધ્યરાત્રિએ 12 વાગે બ્રહ્મ ઋષિ તમે આજ મારે ત્યાં પધાર્યા? આહા વાહ 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 તમે મને બ્રહ્મ ઋષિ કહ્યો? આજે તમે બ્રહ્મ ઋષિ કહેવડાવવાને લાયક બન્યા છો. હવે આજ તમારો અહંકાર બધો જ ઓગળી ગયો છે, તમારું હૃદય પરિવર્તન થયું છે. હવેથી તમે કાયમને માટે બ્રહ્મ ઋષિ કહેવડાવશો. પછી તો આ બંનેના સંબંધો સારા થઈ ગયા. વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રની સભામાં જાય, વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિની સભામાં જાય. એક વખત વશિષ્ઠ મુનિ ફરતા ફરતા વિશ્વામિત્રની સભામાં જઈ ચડ્યા. વિશ્વામિત્રએ આ ઋષિનું સ્વાગત કર્યું, સામૈયા કર્યા, ચંદન ચોખાથી સ્વાગત કર્યું. એના ચરણોમાં બેસીને સત્સંગ સાંભળ્યો. વાહ વાહ બપોરનો સમય થયો એટલે ભોજન જમાડ્યું. સાત્વિક ભોજન જમાડી અને જમાડ્યા પછી દક્ષિણામાં વિશ્વામિત્રએ 1000 વર્ષના તપના પુણ્યનું ફળ અર્પણ કર્યું. હા એના કને કેટલા 1000 વર્ષનું તપ હતું?
60,000 વર્ષના તપમાંથી 1,000 વર્ષના તપનું પુણ્યનું ફળ વશિષ્ઠ મુનિને અર્પણ કર્યું. હા વાહ વાહ વશિષ્ઠ મુનિ પોતાના આશ્રમમાં આવ્યા. વળી કેટલોક સમય થયો એટલે વિશ્વામિત્ર ફરતા ફરતા વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈ ચડ્યા. વશિષ્ઠ મુનિએ પણ એની આગતા સ્વાગતા કરી, સત્સંગ કર્યો, ભોજન જમાડ્યું અને દક્ષિણામાં પાઘડી લવ સત્સંગનું પુણ્ય અર્પણ કર્યું. વિશ્વામિત્રને ખેદ થયો કે મેં આને 1,000 વર્ષનું તપ દીધું તું મારે ઘરે આવ્યા તઈ ને આ તો મને પાઘડી લવ સત્સંગનું પુણ્ય અર્પણ કરે છે. મનમાં ખેદ થયો. વશિષ્ઠ મુનિ જાણી ગયા કે વિશ્વામિત્રના મનમાં ખેદ થયો છે. હા કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આનો ન્યાય કરવા જઈએ. 1,000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ વધારે? જીઓ જીઓ હવે આ બેનો ન્યાય કરે એવો પૃથ્વી લોક ઉપર કોઈ હતો જ નહીં. ન્યાય કોણ કરે? મોટા હોય ન્યાય કરે ને. હવે આ મહિલાઓમાં ક્યાંક વાદ વિવાદ થાય તો આ પ્રમુખ રહ્યા એ ન્યાય કરે. ભગવતીબેન ઉપાય ડાયો બાપો સમાજના પ્રમુખ એ કાંઈ ન્યાય કરે. આ બે મહાપુરુષ એ બીજાના ન્યાય કરે. હવે આ બેનો ન્યાય કરે એવો મોટો પૃથ્વી લોક ઉપર બીજો કોઈ હતો જ નહીં. હવે શું કરવું? વૈકુંઠના દ્વાર ખટખટાયા. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્મદેવ, અમારો ન્યાય કરી આપો. 1,000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ વધારે? બ્રહ્માજીએ જોયું કે છે બે મહાપુરુષ. જો હું સાચો ન્યાય દેવા જઈશ તો બેમાંથી એકને ખોટું લાગશે અને મને જો શ્રાપ દઈ દેશે તો મારી બ્રહ્માની પદમી જતી રહેશે. હા એના કરતાં પરબારી પીડા ટાળું કે. બ્રહ્માજી કહે છે, જુઓ તમારો ન્યાય થોડોક અટપટો હોય. તમે એમ કરો, વિષ્ણુ ભગવાન પાસે જાઓ ને, એ તમારો ન્યાય કરી દેશે. વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. પ્રભુ અમારો ન્યાય કરી દો. 1,000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ? વિષ્ણુ ભગવાને જોયું કે બ્રહ્માજીએ મારી કને મૂક્યા અને ન્યાય દેવા જઈશ તો મારી એ દશા ઈ થશે. અરે 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 એમ કરો, તમે મહાદેવ પાસે જાઓ, શિવ ભગવાન પાસે જાઓ, એ તમારો ન્યાય કરી દેશે. શિવજીએ જોયું કે ઓલા બે મારી કને મૂકે. શિવ ભગવાન કહે છે, જુઓ તમારો ન્યાય થોડોક અટપટો છે ને થોડીક વાર બહુ લાગે એવી છે, એટલે મને અત્યારે સમાધિમાં બેસવાનો મારો ટાઈમ થઈ ગયો છે. હવે એટલે એમ કરો કે તમે હે તે શેષ નારાયણ ભગવાન પાસે જાઓ, એ તમારો ન્યાય કરી દેશે. ઓલ્યા બે કે બ્રહ્મા કે વિષ્ણુ કને જાઓ, વિષ્ણુ કે મહાદેવ કને. તમે ક્યાં સુધી અમને ધક્કા મારે રાખશો? કે તો કે હવે આગળ નહીં જવું પડે, ઉમાં તમારો ન્યાય થઈ જશે. શેષ નારાયણ ભગવાન એટલે આ પૃથ્વીનો ભાર ઊંચકી રહ્યા ને, એ શેષ નારાયણ ભગવાન એમની પાસે આવ્યા. અરે અરે પ્રભુ અમારો ન્યાય કરી દો. 1,000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ વધારે? શેષ નારાયણ ભગવાન કહે છે, તમારો ન્યાય હું અબગડી કરી દઉં. આમ ચપટી વાગે ને એટલામાં તમારો ન્યાય થઈ જાય. પણ તમે મારું એક કામ કરો તો. હા બોલો. મારા માથે આખી પૃથ્વીનો બોજ છે, એ તમે જરીક વાર ઊંચકો તો હું નવરો થાઉં. અરે અરે અને નવરો થાઉં તો તમારું ન્યાય અબગડી હું કરી દઉં. વિશ્વામિત્રને કે તમે ઊંચકો. વિશ્વામિત્ર પૃથ્વી ઊંચકવા ગયા પણ તલ ભાર હલી નહીં. હા વશિષ્ઠ મુનિને કે તમે ઊંચકો. એ ઊંચકવા ગયા પણ પૃથ્વી માતા હલ્યા નહીં. હવે શું કરવું? શેષ નારાયણ ભગવાન કે છે, તમારું કોઈ તપ હોય, કોઈ પુણ્ય હોય, એ મૂકો, એનાથી કદાચ અદ્ધર થાય. વિશ્વામિત્ર કહે છે, હે પૃથ્વી માતા, હું તમને 1,000 વર્ષના તપના પુણ્યનું ફળ અર્પણ કરું છું, આપ અધર થાવ. હા વાહ વાહ પૃથ્વી માતા તલ ભાર પણ હલ્યા નહીં. વશિષ્ઠ મુનિને કે તમારું કોઈ પુણ્ય હોય તો મૂકો.
વશિષ્ઠ મુનિ કહે છે, હે પૃથ્વી માતા, હું પાઘડી લવ સત્સંગનું પુણ્ય અર્પણ કરું છું, આપ અધર થાવ. અને કથા એમ કહે છે, તે દી પૃથ્વી માતા કકડાટ ભૂર કરતા એક વેત અધર થયા. વાહ વાહ. વિશ્વામિત્ર કે હવે ન્યાય કરી દો, તો કે ન્યાય થઈ ગયો. 1000 વર્ષના તપથી અધર ન થયા, ઈ પાઘડી લવ સત્સંગથી અધર થયા, તો 1000 વર્ષના તપ કરતા પાઘડી લવ સત્સંગનું પુણ્ય વધારે છે. વાહ વાહ. શાસ્ત્રોમાં લખ્યું છે કે સત્સંગ સાંભળવાનું પણ પુણ્ય છે. જુઓ, આપણા સદગુરુદેવે કીધું છે અરે કે લાલચે પ્રીત ન કરવી ભાઈ. ભાઈ. લાલચ બહુ બુરી ચીજ છે. લાલચમાં કદી ફસાશો નહીં. હું તમને એક દાખલો દઉં. એક ગામની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ છે ને, લોકોના મુહૂર્ત કાઢી દે અને મુહૂર્ત બધા એના હાચા પડે. સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાને વરેલું આ બ્રાહ્મણ. અરે અરે. પાપના પડછાયાથી એ બીએ એવો નીતિવાળો આ બ્રાહ્મણ લોકોના મુહૂર્ત કાઢી દે. કોઈ મકાનનું મુહૂર્ત કઢાવે, કોઈ ભણવા જવાનું મુહૂર્ત કઢાવે, કોઈ દુકાનનું મુહૂર્ત કઢાવે, કોઈ વિદેશ જવાનું મુહૂર્ત કઢાવે. અમે વિદેશ કઈ જઈએ, અરે અરે. એના મુહૂર્ત બધાય સાચા પડે, સફળ થાય. અને ઈ જમાનામાં દક્ષિણામાં કોઈક 4 આના દે, આજથી 70 વર્ષ પહેલા. કોઈક 2 આના દે, કોઈ 4 આના દે, કોઈ 8 આના દે. તમે આના જોઈ લાય. રૂપિયો તો ગાડા જેવડો મોટો રૂપિયો, 4 આના 8 આના. અને કોઈક જો 1/2 રૂપિયો દક્ષિણામાં મૂકે ને તો આ બ્રાહ્મણ ખુશ થઈ જાય. હો, એકદમ આશીર્વાદ દે, ખુશ થઈને સુખી રહો, આય મોટા આશીર્વાદ દઈ દે. 1/2 રૂપિયો કોઈ મૂકે તો એના મુહૂર્ત બધા સફળ થાય. એક વખત એક ચોર આવ્યો, મહારાજ મને મુહૂર્ત કાઢી આપો ને. ભલે, બેસ બેટા બેસ. બોલ, શાનું મુહૂર્ત કાઢવાનું છે? ચોરી કરવાનું. હે, ઊભો થઈ જા. ચોરી કરવાના મુહૂર્ત હું નથી કાઢી દેતો. અહીંયાથી જતો રહે, અહીંયાથી ગેટ આઉટ. એ બ્રાહ્મણ અંગ્રેજી જાણતો હતો. ગેટ આઉટ, અહીંયાથી જતો રહે, ફરી આવતો નહીં, મારે દ્વાર પગ ના દેતો. ચોરી કાઢવાના મુહૂર્ત કાઢીને મારે પાપમાં પડવું નથી. આવું પાપ હું નથી કરતો. હું સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાથી જીવન જીવું છું. પાપના પડછાયાથી હું બીવું. જતો રહે, અહીંયા ફરી આવતો નહીં. ઓલો ચોર કે મહારાજ, તમને તો મુહૂર્ત કાઢી દેવું હોય ને, ચોરી કરવા તો મને જવી હે ને, કાઢી દો ને, તમને શું વાંધો હોય? ના પાડીને હું ચોરી કરવાનું મુહૂર્ત નહીં કાઢી દઉં, જતો રહે અહીંથી. ઓલો ચોર કરઘરે, આ બ્રાહ્મણ મુહૂર્ત ના કાઢી દે. ગચવા રગજગ હાલી. ઓલા ચોરે ગજવામાંથી 100 રૂપિયાની નોટ કાઢીને પાટલા ઉપર મૂકી. 100 રૂપિયા. આ બ્રાહ્મણે 100ની નોટ તો કદી જોયેલી નહીં. રૂપિયો 1.25 રૂપિયો મળે તો રાજી થઈ જતા. ઈ 100ની નોટ જોઈને બ્રાહ્મણનું મન લલચાયું. બેસ, તારું મુહૂર્ત નીકળી જશે. હો, કાંઈ વાંધો નહીં. આ બ્રાહ્મણે મુહૂર્ત કાઢી દીધું પૈસાની લાલચમાં. આ દિશામાં, આ રાતે, આ બાજુ ચોરી કરવા જજે, તને લાભ થશે. મુહૂર્ત પ્રમાણે ચોર ચોરી કરવા ગયો. આ બ્રાહ્મણને આખી રાત ઊંઘ ના આવી. શાસ્ત્રમાં લખ્યું છે કે પહેલું પાપ માણસને બહુ ડંખતું હોય છે. વાહ વાહ. જીવનમાં પહેલી વાર આ બ્રાહ્મણે પાપ કર્યું. આહા, કોઈકનું ઘર નંદવાઈ જશે, કોઈકના ઘરમાં ચોરી થશે, અને પછી એના ઘરમાં સવારે બધી રોકકળ શરૂ થશે. એ પાપનો ભાગીદાર હું બનીશ. સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાથી વરેલું હું બ્રાહ્મણ, મેં ચોરી કાઢવાનું મુહૂર્ત કાઢી દીધું પૈસાની લાલચમાં.
બ્રાહ્મણને આખી રાત પસ્તાવો થયો, વાહ વાહ આખી રાત ઊંઘ ના આવી. પહેલું પાપ માણસને બહુ ડંખતું હોય, પાછા ઘસતો રહ્યો. અઠવાડિયું થયું એટલે ઓલો ચોર પાછો ફરી આવ્યો. મહારાજ મુહૂર્ત કાઢી દો ને. ભાઈ હવે મુહૂર્ત નહીં કાઢી દઉં હો, મેં એકવાર પાપ કર્યું, હવે મને ફરી પાપ નથી કરવું. તદી આખી રાત મને ઊંઘ નહોતી આવી. હવે મહેરબાની કરીને તું મારી આ ઘરના પગથિયા હવે ચડતો નહીં, હવે ફરી મારે પાપ નથી કરવું, જતો રહે અહીંથી. મહારાજ કાઢી દો ને, તમને શું વાંધો છે? ચોરી કરવા તો મને જવીએ ને તમને ક્યાં જવીએ? ઓલો ચોર કર ઘરે પણ બ્રાહ્મણ મુહૂર્ત ના કાઢી દે. ઓલે 100-100ની 10 નોટો 1000 રૂપિયા પાટલે મૂક્યા. હા 1000 રૂપિયા, બેસ તારું મુહૂર્ત નીકળી જશે કે. વાહ વાહ લાલચે પ્રીત થઈ. લાલચે પ્રીત ના કરવી ભાઈ. પછી આ મુહૂર્ત કાઢી દીધો, ચોર ચોરી કરવા ગયો. પછી આ ગાડું હાલ્યું. ઓલે વળી થોડાક દી આવે અને વળી પાછો બ્રાહ્મણ મુહૂર્ત કાઢી દે. પૈસા વધારે દેતો જાય, 1000 દે, 1500 દે, 2000 દે. 6 મહિના 12 મહિના આ ગાડું હાલ્યું. 6 મહિના. હા એક દિવસ બ્રાહ્મણને વિચાર આવ્યો કે મુહૂર્ત હું કાઢી દઉં અને ઓલ્યો તો મને ખાલી દક્ષિણા જ દે અને ચોરને ઘણો બધો લાભ થાય, ચોરીનો માલ બધો એ લઈ જાય. એક દિવસ ચોર આવ્યો, તૈયાને પૂછ્યું, અલ્યા તને ચોરીમાં કેટલું મળે રહ્યું? અરે મહારાજ તમારા મુહૂર્ત બહુ સફળ થાય રહ્યા, મને તો બહુ ધન મળે રહ્યું. બ્રાહ્મણ કે હવે હું પૈસાથી મુહૂર્ત નહીં કાઢી દઉં, ચોરીમાં મારો અડધો ભાગ. ગંગારામ બાપા આ બ્રાહ્મણ ક્યાં પહોંચ્યો? પૈસાની લાલચથી. સત્ય નીતિ ને ધર્મ ને પ્રમાણિકતાને ભરેલો આ બ્રાહ્મણ આ ચોરીમાં અડધે ભાગે. પછી તો અડધે ભાગે 6 મહિના ઈ હાલ્યો ધંધો. ઓલો ચોર ચોરી કરી આવે, અડધા રૂપિયા બ્રાહ્મણને દે, અડધા પોતે લઈ જાય. એમ 6 મહિના એમ હાલ્યું. એક દિવસ આ બ્રાહ્મણને વિચાર આવ્યો કે મુહૂર્ત બધાય મારા સફળ થાય અને ચોરીમાં અડધો ભાગ તો ચોર લઈ જાય, મને ખાલી અડધો જ મળે. એના કરતાં હું જાતે ચોરી કરવા જાઉં તો તો બધું મને મળી જાય, અડધો ભાગ જ જડે રહ્યો મને. આ બ્રાહ્મણ એક દિવસ મુહૂર્ત કાઢ્યું પોતનું, હવે હું ચોરી કરવા જાઉં. ક્યાં જાઉં? તો રાજ દરબારમાં. અને રાજાનો આ માનીતો બ્રાહ્મણ હતો. રાજ દરબારમાં એનું ખૂબ માન મર્તબો હતો. રાજા એને સલાહ સૂચના માટે બોલાવતો, એના મુહૂર્ત કઢાવતો અને ખૂબ આદર માન આ રાજા બ્રાહ્મણને દેતો. એ જ રાજ્યમાં હું ચોરી કરું, એકવાર એવી ચોરી કરું કે ફરી ચોરી જ ના કરવી પડે. આ બ્રાહ્મણ એક દિવસ રાત્રે રાજ દરબારમાં જાય રહ્યો. રાજાની પાછલે બારણેથી અંદર જતો. રાજા છે ને ક્યાંક મહેફિલમાં ગયો હતો અને રાજ દરબારનો આ બધો જાણીતો હતો બ્રાહ્મણ. ક્યાં તિજોરી છે, ક્યાં રૂપિયા છે, ક્યાં રાજા સૂવે છે, બધો જ એને અનુભવ હતો. તે રાજાના સુવાના રૂમમાં આ બ્રાહ્મણ જતો રહ્યો, ઘૂસી ગયો અને રાજાની તિજોરી ખોલવા માંડ્યો જ્યાં ધન હતું. એવો જ રાજા મહેફિલમાં ગયો તો 1 વાગ્યો એટલે રાજા આવી ગયો. જેવો રાજાએ દરવાજો ખોલ્યો અને આ બ્રાહ્મણને ખબર પડી કે રાજા આવી ગયો, એટલે રાજાનો જે સુવાનો મહેલ હતો, પલંગ, સુવાના પલંગ નીચે આ બ્રાહ્મણ સંતાઈ ગયો. રાજાને ખબર ના પડી કે આ બ્રાહ્મણ ચોરી કરવા આવ્યો હોય, એ નીચે સંતાયેલો હોય. અને રાજા આવીને એ પલંગ ઉપર સૂતો અને સૂતા સૂતા રાજાને ઊંઘ નથી આવતી, એટલે એક શાયરી બોલેલો રાજા, આહા હું કેટલો બધો સુખી છું. આ રાજપાટ, ગાડી વાડી, બંગલા, દોમ સાહેબી છે મારા જીવનમાં. હું કેટલો બધો સુખી છું, મને કોઈ વાતનું દુઃખ નથી. એવું રાજા બોલે રહ્યો.
અરે અરે એટલે આ બ્રાહ્મણથી નીચે રહેવાનું નહીં. પલંગ નીચે હંતાઈ ગયો હતો ને, એ નીચેથી બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, આ રાજપાટ ગાડી વાડી બંગલા તારી આંખ મીચાશે, મૃત્યુનો ઝાટકો લાગશે અને બધું ફના થઈ જશે, હતું ના હતું થઈ જશે, કાંઈ જ નહીં રે તારું. કે રાજા કે આ નીચે પલંગ નીચે કોણ બોલ્યું? બારે આવ, બારે આવ. જોઈ તો પોતાનો માનીતો બ્રાહ્મણ. પૂછ્યું, કેમ ભાઈ તું અહીંયા આવ્યો? તો એને આખી કહાની કીધી કે હું ચોરીના લોકો. રાજાએ આદેશ કર્યો કે આ બ્રાહ્મણ ચોરને તમે જેલમાં પૂરી દો. સૈનિકો એને જેલમાં પૂરી દીધો. હવારમાં આનો ન્યાય કરશું. બ્રાહ્મણ આખી રાત જેલમાં થથરતો રહ્યો કે સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાને વરેલો હું બ્રાહ્મણ, લાલચે મેં પ્રીત કરી, કાલે આખો સમાજ મારી ઉપર ફિટકાર વરસાવશે કે આ બ્રાહ્મણ ચોરી કરવા આવ્યો તો, આખો સમાજ મારી ઉપર થૂંકશે. સવાર પડી, રાજાએ રાજ દરબાર ભર્યો. આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે આ સત્ય, નીતિ ને ધર્મ ને પ્રમાણિકતાને વરેલો ભૂદેવ રાજાને ત્યાં ચોરી કરવા ગયો હતો. હાલો રાજા એને શું શિક્ષા સજા કરે છે આપણે જોવા જઈએ. હજારો માણસો ઉમટ્યું, આખો રાજ દરબાર ભરાઈ ગયો. રાજા સિંહાસન ઉપર બેઠા. સૈનિકોને આદેશ કર્યો, બ્રાહ્મણ ચોરને અહીંયા હાજર કરો. બ્રાહ્મણ ચોરને અહીંયા કને લઈ આવ્યા. બધાએ કે છે હવે શું શિક્ષા કરે છે? રાજાએ આદેશ કર્યો પ્રધાનને ને સૈનિકોને, આ બ્રાહ્મણને 1000 સોના મહોરો ઇનામમાં આપો અને વાજતે ગાજતે એના સામૈયા સાથે એને ઘરે માન સહિત એને મૂકવા જાઓ. બધા દંગ થઈ ગયા કે મહારાજ ચોરી કરવા આવ્યો તો એને સજા કરવાને બદલે ઉપરથી સિરપાવ, 1000 સોના મહોરો અને માન સહિત ઘરે મૂકવા જવાનો, આવો અવળો ન્યાય? રાજા કે છે એ ગમે તે ચોરી કરવા આવ્યો હોય, પણ મારી એને આંખ ખોલી દીધી. હું રાતે સૂતો તો, રાજપાટ ગાડી વાડી બંગલા ધોમ સાહેબીમાં માલતો તો, પણ એ બ્રાહ્મણે એક જ વાક્ય કીધું કે હે રાજન, તારી આંખ મીચાઈ જશે, મૃત્યુનો ઝાટકો લાગશે અને રાજપાટ ગાડી વાડી બંગલા બધું હતું ના હતું ફના થઈ જશે. હવેથી હું આ રાજપાટ છોડી દઈ, જંગલનો માર્ગ પકડીશ, ભગવાનની ભક્તિ કરી અને હું પરમ પદની પ્રાપ્તિ કરીશ. તો રાજા આનો ઉપદેશ સાંભળી બ્રાહ્મણ ચોરનો, ભક્તિ કરી અને રાજા સ્વર્ગનો અધિકારી બન્યો. અને આ બ્રાહ્મણ પૈસાની લાલચે એ નરકનો અધિકારી બન્યો. તો સજ્જનો, लालचे प्रीत न करवी भाई. इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ.